પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એના પછી 10મો દાખલો, છેલ્લા 2 દાખલા બાકી, પછી આ ચેપ્ટર પૂરું. એક ઘરમાં નવી બારીઓ લગાડવા માટે 2 વ્યક્તિઓને 3 દિવસ લાગે છે. વ્યક્તિ અને દિવસ. વ્યક્તિ અને દિવસ. કેટલી વ્યક્તિ છે? દિવસ કેટલા લાગ્યા? 3. નંબર 1 ધ્યાન રાખો, અહીંયા હું ઉપર 1 લખું છું. કાર્યની શરૂઆતમાં એક જ વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગે? જો કાર્યની શરૂઆતમાં તે એક વ્યક્તિ શું પડે છે? બીમાર પડે. તો વ્યક્તિ હતા કેટલા? 2 હતા ને 2 ની બદલે કેટલા થઈ ગયા હવે? કારણ કે એક તો બીમાર પડી ગયો એટલે વધ્યા કેટલા? 1. તો એક જ વ્યક્તિ હોય તો કાર્ય પૂરું કરતા કેટલો સમય લાગે? કેટલો સમય આપણને ખબર નથી એટલે આપણે એ લઈ લીધો. ડન છે. આગળ વ્યા જાય. બીજો પ્રશ્ન, એક જ દિવસમાં બારીઓ લગાડવામાં કેટલા વ્યક્તિની જરૂર પડે? એક જ દિવસમાં કામ પૂરું કરવું છે. કેટલા દિવસમાં? તો અહીંયા ધ્યાન રાખો, તો અહીંયા જે છે દિવસ એ 1, તો કેટલા વ્યક્તિની જરૂર પડશે? એટલે અહીંયા લખી નાખું બી. ડન છે. તો પહેલા આપણે પેલું ગોતીએ. શું ગોતીએ છીએ ભાઈ? પેલું. તો શું કરવાનું ભાઈ? 2 ગુણ્યા 3 બરાબર 1 ગુણ્યા એ. તો હવે અહીંયા ધ્યાન રાખો, 2 તેરી 1 ગુણ્યા એ એટલે એ જ થાય. તો મતલબ એવો થાય કે એક વ્યક્તિ હશે તો કેટલા દિવસમાં થશે? તો લખવાનું એક વ્યક્તિ, જે સવાલ પૂછ્યો ને એ જ લખી નાખવાનું. અહીંયાથી આમ નામ લખી નાખવાનું. કાર્યની શરૂઆતમાં એક જ વ્યક્તિ, શું કહેવાય, કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં 1 દિવસ લાગે. સોરી, કેટલા દિવસ લાગે? 1 નહીં, 6 દિવસ લાગશે. હાલો આ લખી નાખશો આમ નામ. ખબર પડશે કે નહીં? શું લખવાનું? કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરતા 6 દિવસ લાગશે. કોઈને બેટા કઈ ડાઉટ નહીં? હવે બીજો સવાલનો જવાબ. હવે અહીંયા આ તો લેવાનું જ છે ને આપણે. શું લેશું? 2 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ બી ગુણ્યા 1. તો 2 તેરી બી ગુણ્યા 1 એટલે કેટલા થાય? બી. મતલબ એવો, એક જ દિવસમાં કામ પૂરું કરવું હોય તો વ્યક્તિ કેટલા જોશે? બી એટલે વ્યક્તિ છે ને અહીંયા. બી એટલે શું છે? વ્યક્તિ. તો આપણે શું લખવાનું? એક જ દિવસમાં બારીઓ લગાવવા, અહીંયા કેટલી જગ્યાએ શું લખવાનું? 6 વ્યક્તિઓની જરૂર પડશે. ડન છે. Painted Painless Learning.